Hello friends, we have discussed that today the what is class and how to declare and creation class and object. Let's see. C++ is an object-oriented programming language. C++ एक object-oriented programming language છે. Class is a collection of data member and data member function. First, class કોને કહેવાય? તો class એ collection છે data member અને data member function નું. Everything in C++ is associated with class and object along with its attributes and method. હવે એમ કીધું છે everything in C++ is associated with classes and object. કે C++ ની અંદર ક્લાસીસ અને ઓબ્જેક્ટ બધું એસોસિએટેડ છે. ફોર એક્ઝામ્પલ ઇન રિયલ લાઈફ કાર ઇઝ એન ઓબ્જેક્ટ. કાર શું છે? એક ઓબ્જેક્ટ છે. તો કાર હેઝ એટ્રીબ્યુટ એટલે કે કાર તો એક ઓબ્જેક્ટ જ છે પણ કારના કંઈક એટ્રીબ્યુટ હશે. સચ એઝ વેઇટ એન્ડ કલર એન્ડ મેથડ સચ એઝ અ ડ્રાઈવ એન્ડ બ્રેક એ બધું છે એક પ્રકારનું એટ્રીબ્યુટ કે મેથડ છે તો ડ્રાઈવ અને બ્રેકની. The next attribute and method are basically variable in class that belong to the class. These are often referred to as a class member. એટલે કે એટ્રીબ્યુટ અને મેથડ એ શું છે? તો બેઝિકલી વેરિયેબલ અને ફંક્શન છે ક્લાસની અંદર. ક્લાસની અંદર જે એટ્રીબ્યુટ અને મેથડ એ બીજું કંઈ નથી. એટ્રીબ્યુટ એટલે વેરિયેબલ અને મેથડ એટલે ફંક્શન્સ. એ મેમ્બર છે ક્લાસના. પહેલા તો ક્લાસ કઈ રીતે ક્રિએટ થાય એનું એક્ઝામ્પલ ડાયરેક્ટ જોશું અને પછી એના પરથી સિન્ટેક્સ જોશું. તો ક્લાસ ક્રિએટ કરવા માટે ક્લાસનું કીવર્ડ લખવું પડે. સૌ પ્રથમ ક્લાસનો કીવર્ડ તમારે અહીંયા લખવો પડે. અહીંયા તમે માય ક્લાસ નામનો ક્લાસ ક્રિએટ કરેલો છે તો પહેલા તો અહીંયા શું આવે? તો પહેલા ક્લાસ કીવર્ડ આવશે. પછી અહીંયા ક્લાસનું નેમ એટલે કે અહીંયા આપેલું છે માય ક્લાસ નેમ. પછી છે પબ્લિક એક્સેસ સ્પેસિફાયર. દેન નેક્સ્ટ એની નીચે તમારે કોઈ પણ વેરિયેબલના નામ આપવા હોય કે કોઈ પણ મેથડ આપવી હોય તો એ પબ્લિક પાર્ટીશનની અંદર તમે આપી શકો છો. પછી હવે અહીંયા આપણે સિમ્પલ એમનેમ સમજ્યા. હવે આપણે સિન્ટેક્સ જોશું. સિન્ટેક્સની અંદર સૌપ્રથમ અહીંયા લખેલું છે ક્લાસ. ક્લાસ શું છે? કીવર્ડ છે. પછી અહીંયા ક્લાસ નેમ પછી એની અંદર ડેટા મેમ્બર એન્ડ ડેટા મેમ્બર ફંક્શન. અહીંયા તમારે કોઈ ક્લાસની અંદર જેટલા ડેટા મેમ્બર લખવા હોય ડેટા મેમ્બરના ફંક્શન જેટલા આવતા હોય એટલે તમે ક્લાસની અંદર લખી શકો છો. પછી હવે એક્ઝામ્પલ આપેલું છે એની અંદર ક્લાસનું નામ છે માય ક્લાસ. પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે અને ઇન્ટીજર માય નમ એ વેરિયેબલ લીધેલો છે. ઇન્ટીજર વેરિયેબલ લીધેલો છે. પછી નેક્સ્ટ સ્ટ્રિંગ માય સ્ટ્રિંગ એ પણ એક વેરિયેબલ છે. અને જ્યારે તમે કોઈ પણ ક્લાસ ક્રિએટ કરો છો તો અહીંયા કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવો પડે. અને દેન અહીંયા જ્યારે તમે ક્લાસ પૂરો થાય ત્યારે કર્લી બ્રેકેટ અને પાછળ સેમિકોલન કરવા પડે. અધરવાઇઝ એરર આવે. હવે then next example explain કરેલું છે અહીંયા. તો અહીંયા લખેલું the class keyword is used to create a class called a my class. ક્લાસ કીવર્ડનો યુઝ કર્યો છે અને my class એક ક્રિએટ કરેલું છે. the public keyword is an access specifier which specifier that member attributes and method of the class are accessed from the outside of the class. એટલે જે પબ્લિકનો કીવર્ડનો યુઝ કર્યો છે એક્સેસ સ્પેસિફાયરનો એના થ્રુ તમે ક્લાસની બહાર પણ તમે વેરિયેબલ અને મેથડનો યુઝ કરી શકો છો. પ્રાઇવેટ હોય તો તમે કોઈ પણ પ્રાઇવેટ ડેટા હોય એટલે કે પ્રાઇવેટ વેરિયેબલ હોય અને મેથડ હોય તો એનો તમે ક્લાસની બહાર યુઝ કરી શકો નહીં. Inside the class there is an integer variable my number and string variable my string. આની અંદર ક્લાસની અંદર તમે ડિક્લેર કરાવેલો છે બે વેરિયેબલ. એની અંદર my num છે ઇન્ટીજર વેરિયેબલ છે
my string એ string variable declare કરાવ્યા છે. At last end the class definition with an semicolon. એટલે કે જ્યારે તમારા ક્લાસ ડેફિનેશન પૂરી થઈ જાય એટલે ત્યારે તમારે અહીંયા સેમિકોલન કરવાનું. અત્યારે આપણે જોયું what is class and how to create a class. Then next create an object. કઈ રીતે ઓબ્જેક્ટ ક્રિએટ થાય એટલે કે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો હોય તો કઈ રીતે ક્રિએટ થાય એ જોઈએ. In C++ an object is create from a class. ઓબ્જેક્ટ કોનો ક્રિએટ કરવાનો હોય તો ક્લાસનો ક્રિએટ કરવાનો હોય. We have already created the class name my class, so now we can use this create a object. એટલે આપણે જે ક્લાસ ક્રિએટ કરેલો છે ઓલરેડી આપણે એક્ઝામ્પલ ની અંદર જોયું કે આપણે માય ક્લાસ નામનો એક ક્લાસ બનાવેલો છે, આપણે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે. તો ક્રિએટ એન ઓબ્જેક્ટ માય ક્લાસ સ્પેસિફિક ધ ક્લાસ નેમ ફોલો બાય ધ ઓબ્જેક્ટ નેમ. એટલે કે જ્યારે તમે કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હોય ત્યારે તમારા ક્લાસના નેમની જરૂર પડે. ક્લાસના નેમ ઉપરથી જ ખબર પડે કે આ કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે. And next, to access the class attribute my name and string, use the dot syntax on the object. એટલે કે જ્યારે તમે કોઈ પણ ક્લાસ હોય એના એટ્રીબ્યુટનો યુઝ કરતા હોય ક્લાસના એટ્રીબ્યુટનો ત્યારે તમારે ડોટનો યુઝ કરવો પડે. ઓબ્જેક્ટ ક્રિએટ કરતી વખતે તમારે ડોટનો યુઝ કરવો પડે. ફોર એક્ઝામ્પલ હવે એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ ની અંદર માય ક્લાસ નામનો એક ક્લાસ ક્રિએટ કરેલો છે પબ્લિક ઇન્ટીજર માય નમ સ્ટ્રિંગ માય સ્ટ્રિંગ. અહીંયા બે એક ઇન્ટીજર વેરિયેબલ ડિફાઇન કર્યો છે ને અહીંયા એક સ્ટ્રિંગ વેરિયેબલ ડિફાઇન કર્યો છે. એની અંદર મેઇન ફંક્શન છે ક્લાસ અહીંયા પૂરો થઈ ગયો સેમિકોલન. પછી આવે છે મેઇન ફંક્શન સ્ટાર્ટ કર્યું. મેઇન ફંક્શન ની અંદર માય ક્લાસ અને અહીંયા જો માય ઓબ્જેક્ટ નામનો માય ઓબીજે નામનો એક માય ક્લાસ નામના જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. હંમેશા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતી વખતે પહેલા અહીંયા ક્લાસનું નામ આવે. ક્લાસનું નામ એટલે અહીંયા તમે જે ક્લાસનું નામ રાખ્યું હોય એ ક્લાસનું નામ અહીંયા આવશે અને પછી તમારે ઓબ્જેક્ટ જે પણ ઓબ્જેક્ટનું નામ આપવું હોય એ ઓબ્જેક્ટનું નામ આપી શકો છો. મેં અહીંયા માય ઓબીજે નામનો ઓબ્જેક્ટનું નેમ આપ્યું છે. અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો તમારા ક્લાસનો. હવે ઓબ્જેક્ટના જે ક્લાસનો ઓબ્જેક્ટ છે એના થ્રુ આપણે એટ્રીબ્યુટ અને મેથડને લેવાની છે. તો કઈ રીતે લેશું તો ફર્સ્ટ ઓફ ઓલ જે ઓબ્જેક્ટ લખેલો છે ઓબ્જેક્ટ બનાવ્યો છે એનું નામ આવશે અહીંયા, પછી ડોટ અને માય નમ. આ માય નમ એટલે શું છે કે એટ્રીબ્યુટ છે ક્લાસનું. એટ્રીબ્યુટ એટલે કે ક્લાસનું વેરિયેબલ છે. તો અહીંયા શું આવે માય નમ ઇઝ ઇક્વલ ટુ કરીને તમારે જે કઈ વેલ્યુ ઇન્સર્ટ કરાવી હોય તો તમે ડાયરેક્ટ ઇન્સર્ટ કરાવી શકો છો. પછી તેન માય ઓબીજે માય સ્ટ્રિંગ કે સમ ટેક્સ એટલે કે અહીંયા માય સ્ટ્રિંગ વેરિયેબલ લીધેલો છે માય સ્ટ્રિંગ નામનો. એની અંદર કઈ ટેક્સ લખેલા છે. પછી દેન નેક્સ્ટ સી આઉટ ડબલ લેસ દેન માય ઓબીજે ડોટ માય નમ. એટલે કે માય ઓબીજે શું છે એક ઓબ્જેક્ટ બનાવેલો છે. માય ઓબીજે ડોટ માય નમ એટલે કે માય નમ નામના જે વેરિયેબલ ની અંદર અહીંયા મેં વેલ્યુ સ્ટોર કરાવેલી છે. આ વેરિયેબલ ની અંદર વેલ્યુ સ્ટોર થઈ ગઈ અને હવે અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ છીએ તો એનું રિટર્ન 15 કરશે. એવી જ રીતે માય ઓબીજે ડોટ માય સ્ટ્રિંગ સી આઉટ કરાવેલું છે એટલે કે માય ઓબીજે ડોટ માય સ્ટ્રિંગ નામનો જે વેરિયેબલ છે એને પ્રિન્ટ કરાવ્યો છે. તો એની અંદર અહીંયા મેં કઈ ટેક્સ લખેલા હશે તો એ આની અંદર આવશે. મેં અહીંયા સમ ટેક્સ લખેલા છે તો આ રિટર્ન મને સમ ટેક્સ કરાવશે. અહીંયા રિટર્ન 0 કરાવ્યો છે કેમ કે અહીંયા ઇન્ટીજર મેઇન લખેલું છે તો ઓલવેઝ મારે રિટર્ન 0 લખવું પડે. જો અહીંયા ઇન્ટીજર ની જગ્યાએ વોઇડ મેન લખું તો ડાયરેક્ટ અહીંયા ગેટ સીએચ લખું તો બી મારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જશે. દેન નેક્સ્ટ છે મલ્ટિપલ ઓબ્જેક્ટ. મલ્ટિપલ ઓબ્જેક્ટ હવે એક જ ક્લાસના તમારે ઘણા બધા ઓબ્જેક્ટ ક્રિએટ કરવા હોય તો કઈ રીતે ક્રિએટ કરી શકો એ આપણે જોશું. યુ કેન ક્રિએટ ધ મલ્ટિપલ ઓબ્જેક્ટ ઇન વન ક્લાસ એટલે કે એક જ ક્લાસની અંદર ઘણા બધા ઓબ્જેક્ટ ક્રિએટ કરવા હોય તો કઈ રીતે થશે આપણે જોશું. ફર્સ્ટ ક્રિએટ અ ક્લાસ વિથ સમ એટ્રીબ્યુટ. અહીંયા ક્લાસ ક્રિએટ કર્યો છે કાર નામનો ક્લાસ
કાર નામનો ક્લાસ ક્રિએટ કર્યો, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો, એની અંદર પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે, પછી સ્ટ્રિંગ બ્રાન્ડ, સ્ટ્રિંગ મોડેલ અને ઇન્ટીજર યર. અહીંયા 3 વેરિયેબલ ડિફાઇન કરેલા છે. બ્રાન્ડ અને મોડેલ જે છે એ સ્ટ્રિંગ વેરિયેબલ છે અને ઇન્ટીજર છે યર, એટલે કે યર શેની અંદર આવશે? ઇન્ટીજર ની અંદર, કેમ કે ઇન્ટીજર વેલ્યુ લેશે, હોલ્ડ કરાવશે એટલા માટે. અહીંયા ક્લાસ નો બ્રેકેટ પૂરો કર્યો છે, ક્લાસ પૂરો કરી દીધો. હવે મેઇન જે ફંક્શન છે એની અંદર લખવાનું છે ક્રિએટ કરાવવાના છે ઓબ્જેક્ટ, અને એની વેલ્યુ છે એ ગેટ કરાવવાની છે અને પ્રિન્ટ કરાવવાના છે. જોઈએ કઈ રીતે ક્રિએટ થશે અને કઈ રીતે ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ વેરિયેબલ એક્સેસ થશે. તો હવે પહેલા છે કાર એ શું છે? ક્લાસનું નામ લખ્યું, પછી કાર obj1 એટલે કે કાર obj1 નામનો મેં ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. એવી રીતે તમારે અહીંયા કોઈ પણ નામ લખવું હોય તો પણ તમે લખી શકો છો. હવે આ કાર obj1 નામનો ઓબ્જેક્ટ તો ક્રિએટ થઈ ગયો, પણ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ આપણી વેલ્યુ એક્સેસ કરવાની છે, વેરિયેબલ એક્સેસ કરવાના છે. તો કઈ રીતે થશે? તો પહેલા અહીંયા ઓબ્જેક્ટનું નામ આવશે કાર obj1 ડોટ, પછી અહીંયા વેરિયેબલનું નામ છે brand is equal to BMW, car obj1 dot model is equal to x5. એટલે કે અહીંયા કોઈ પણ મોડેલનું નામ લખ્યું છે, એની જગ્યાએ તમારે કોઈ પણ બીજી કારનું નામ લખવું હોય, મોડેલનું નામ લખવું હોય તો તમે લખી શકો છો. પછી car obj1 dot year is equal to 1999. અહીંયા તમને યર આપેલું છે, એટલે આ થયું એક કારના ડેટા છે. હવે એવી જ રીતે મારે બીજી કારના પણ ડેટા લેવા હોય તો હું લઈ શકું છું. એના માટે મારે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે ક્લાસનો એનું નેમ ફરી ચેન્જ કરી નાખો એટલે બીજો રેકોર્ડની એન્ટ્રી બતાવશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કાર લખ્યું છે તો કાર obj2, આ ફર્સ્ટ જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યું એનું નામ કાર obj1 હતું, સેકન્ડ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યું એનું નામ કાર obj2. એમ કાર obj2 ડોટ બ્રાન્ડ, કાર obj2 ડોટ મોડેલ અને કાર obj2 ડોટ યર. એની અંદર એકમાં ફોર્ડ મસ્ટાંગ અને 1969 એવી રીતે કોઈ કારનું નામ આપેલું છે. હવે હવે આ કારના વેરિયેબલ જે છે એને તો એક્સેસ કરાવી લીધા, પણ હવે જે વેરિયેબલ છે, હવે જે ક્લાસના વેરિયેબલ છે એને પ્રિન્ટ કરાવવાના છે. તો કઈ રીતે પ્રિન્ટ કરાવશે જોઈએ. સી આઉટ એટલે કોન્સોલ આઉટપુટ, સી આઉટ, પછી ડબલ લેસ ધેન ની સાઇન કરવાની, ડબલ લેસ ધેન ઓપરેટર, પછી કાર obj1 ડોટ બ્રાન્ડ છે એટલે કયા વેરિયેબલ આવશે? કયો વેરિયેબલ? કાર obj1 એટલે કાર obj1 એટલે કારનો જે ઓબ્જેક્ટ 1 માટે ક્રિએટ કર્યો ને એ આવશે. અહીંયા લખેલું છે જો કાર obj1 ડોટ બ્રાન્ડ, એ અહીંયા તમે લખશો તો એની આ જે વેલ્યુ છે અહીંયા તમને પ્રિન્ટ થયેલી જોવા મળશે. હવે અહીંયા લખ્યું છે જો કાર obj, અહીંયા ફરીથી ઓપરેટર સાઇન યુઝ કરી છે અને પછી ડબલ કોટ કરેલા છે અને વચ્ચે એક સ્પેસ આપેલ છે. અહીંયા આવી રીતે કરશો એટલે તમને એક સ્પેસ તમને આઉટપુટની અંદર જોવા મળશે. ફરીથી કાર obj1 ડોટ મોડેલ એટલે કે આ સીધી લાઈનની અંદર આવશે આઉટપુટ અને અહીંયા તમને વચ્ચે સ્પેસ આવેલી જોવા મળશે. હવે એવી જ રીતે અહીંયા કાર, હવે સેકન્ડ કાર માટે પ્રિન્ટ કરાવવું હોય તો એના માટેના જે ઓબ્જેક્ટ લીધેલો છે અને વેરિયેબલ પાસ કરાવેલા છે એ ડાયરેક્ટ તમારે અહીંયા લખશો એટલે આવી જશે. કાર obj2 ડોટ બ્રાન્ડ, કાર obj2 ડોટ મોડેલ અને કાર obj2 ડોટ યર એ લખશો એટલે એ તમને પ્રિન્ટ થયેલું જોવા મળશે. આ હતું તમારું ક્લાસ. કોને કહેવાય, ક્લાસ કઈ રીતે ક્રિએટ થાય છે, ક્લાસનો ઓબ્જેક્ટ કઈ રીતે બને છે એ આપણે જોયું. ફરીથી એક વખત ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો. વોટ ઇઝ ક્લાસ? ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા મેમ્બર એન્ડ ડેટા મેમ્બર ફંક્શન. ક્લાસ શું છે? તો ક્લાસ એક કલેક્શન છે ડેટા મેમ્બર એન્ડ ડેટા મેમ્બર ફંક્શનનું. ક્લાસની અંદર શું હોય તો તમને ડેફિનેશનની અંદર જ કહી દીધું છે, કલેક્શન ઓફ ડેટા મેમ્બર એન્ડ ડેટા મેમ્બર ફંક્શન. એટલે ક્લાસની અંદર જેટલા વેરિયેબલ ક્રિએટ થતા હોય ને જેટલી મેથડ આવતી હોય એ કલેક્શન છે. એટલે હવે આપણે સિન્ટેક્સ જોશું. સિન્ટેક્સની અંદર કઈ રીતે આવે, ક્લાસ કઈ રીતે ક્રિએટ થાય છે તો અહીંયા સિન્ટેક્સ જોશો એટલે ખ્યાલ આવશે. પહેલા તો ક્લાસ શું છે? ક્લાસ ઇઝ અ કીવર્ડ. ક્લાસ ઇઝ અ કીવર્ડ. પછી ધેન નેક્સ્ટ, ક્લાસ ઇઝ અ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. ક્લાસ એક કીવર્ડ છે, ક્લાસ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. અહીંયા
લખ્યું નથી આની અંદર, બટ આગળ જ્યારે તમે બેઝિક કન્સેપ્ટ ઓપી જોતા હતા એની અંદર બધું ડિસ્ક્રાઇબ કરેલું છે. સિન્ટેક્સ ની અંદર ફર્સ્ટ ક્લાસ લખવાનું. ક્લાસ એક કીવર્ડ છે, પછી then ક્લાસ નહીં, ક્લાસ કીવર્ડ છે, પછી અહીંયા આવશે ક્લાસનું નામ. એટલે તમારે ક્લાસનું નામ કંઈ પણ રાખવું હોય, જે રાખવું હોય એ તમે ક્લાસનું નામ રાખી શકો છો. પછી ક્લાસનો બ્રેકેટ સ્ટાર્ટ કર્યો અને અહીંયા ક્લાસનો બ્રેકેટ ઓવર કર્યો છે. હવે ક્લાસનો બ્રેકેટ સ્ટાર્ટ કર્યો પછી અહીંયા શું આવે તો કલેક્શન ઓફ ડેટા મેમ્બર એન્ડ ડેટા મેમ્બર ફંક્શન. એટલે અહીંયા તમારે ડિક્લેર કરાવવાના ક્લાસના જે કાંઈ મેમ્બર રાખવા હોય, ક્લાસના વેરિયેબલ રાખવા હોય કે ક્લાસની કોઈ પણ મેથડ રાખવી હોય તો તમે અહીંયા રાખી શકો છો. Then next example, create a class called a my class. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે ક્લાસનું, બરાબર. અહીંયા તો એક એક્ઝામ્પલ આપેલું છે માય ક્લાસ નામનું. એવી રીતે તમે કોઈ પણ ક્લાસ ક્રિએટ કરવા હોય તો પણ તમે એના ક્લાસ ક્રિએટ કરી શકો છો. હવે એક આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ છે કે ક્લાસ કઈ રીતે ક્રિએટ થાય છે C++ ની અંદર. તો ફર્સ્ટ here live example of turbo C in turbo C. પહેલા તો નવી ફાઇલ ક્રિએટ કરી નાખું છું અને C++ નો પ્રોગ્રામ કરવા માટે C++ નો કોઈ પણ પ્રોગ્રામ હોય એ save.cpp થી થાય છે. એટલે ફર્સ્ટ આઈ હેવ the file. તો કઈ રીતે ક્રિએટ થશે જોશું આપણે. તો ફર્સ્ટ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવવાની. હેઝ ઇન્ક્લુડ iostream .h હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવવાની. પછી હેઝ ઇન્ક્લુડ conio.h એટલે કે ક્લિયર સ્ક્રીન માટે conio.હેડર ફાઇલનો યુઝ થાય છે. અને તમારે રન કરાવવું હોય ને મેઇન ફંક્શન લીધેલું હોય તો પણ તમે એનો હેડર ફાઇલનો યુઝ કરી શકો છો. ધેન નેક્સ્ટ આઈ હેવ ક્રિએટેડ ધ ક્લાસ. પછી ક્લાસનું છે, ક્લાસ કીવર્ડ છે. પછી ક્લાસનું કોઈ પણ નામ લખવું હોય, માનો કે હું અહીંયા એક્ઝામ્પલ લખું છું, ક્લાસનું નામ એક્ઝામ્પલ આપ્યું. પછી અહીંયા પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે તો એક્સેસ મોડિફાયર કહેશો તો પણ ચાલશે. હવે એની અંદર હું અહીંયા એક વેરિયેબલ પાસ કરાવું છું ઇન્ટીજર એ નામનો. હવે એક ફંક્શન બનાવું છું void get data. ફંક્શન જ્યારે તમે ફંક્શન ક્રિએટ કરતા હોય ત્યારે ડાયરેક્ટ અહીંયા તમારે ડેફિનેશન લખવી હોય ક્લાસની તો પણ ચાલે, અને તમે ક્લાસની બહાર તમે કોઈ પણ ફંક્શનની ડેફિનેશન લખશો ફંક્શનનું તો પણ ચાલશે. હવે અહીંયા હું સિમ્પલ પ્રિન્ટ કરાવું છું cout enter value of a. એટલે કે એની વેલ્યુ મારે ઇન્સર્ટ કરાવી છે તો કઈ રીતે થશે. અને પછી cin એની અંદર a. અહીંયા તમે જે કોઈ વેરિયેબલ પાસ ડિક્લેર કરાવેલો હોય, ઇનિશિયલાઇઝેશન કરાવેલો હોય, ઇનિશિયલાઇઝેશન કર્યા પછી તમે કોઈ પણ વેરિયેબલનો યુઝ કરી શકો છો. અહીંયા તમારો ક્લાસ ક્રિએટ થઈ ગયો છે. અહીંયા ક્લાસ પૂરો કર્યો અને પછી સેમિકોલન. જો તમે ક્લાસ અહીંયા પૂરો કર્યા પછી સેમિકોલન નહીં આપો તો એરર જનરેટ થશે. હવે આવે છે ક્લાસનો મેઇન ફંક્શન, એટલે તો પ્રોગ્રામનું મેઇન ફંક્શન આવે.
ફર્સ્ટ ક્લાસનું ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે તો પહેલા ક્લાસનું નામ શું આપ્યું છે? એક્ઝામ્પલ. પછી ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરજો. તમારે ઓબ્જેક્ટનું ગમે એ નામ આપવું હોય એ આપી શકો. મેં અહીંયા E1 આપ્યું છે, દેન સેમિકોલન. પછી હવે ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ આપણે વેલ્યુ એક્સેસ કરાવવાની છે. તો તમે ડાયરેક્ટ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ અહીંયા મેં ઇન્સર્ટ ન કરાવી અને ડાયરેક્ટ મારે કરાવવું હોય તો પણ કરાવી શકું, પણ મેં અહીંયા ડાયરેક્ટ વેલ્યુ એક્સેસ કરાવી લીધી છે. તો કઈ રીતે અહીંયા મારે ફંક્શન કોલ કરાવવાનું છે? ક્લાસના ફંક્શનને કોલ કરાવવા માટે પહેલા અહીંયા ક્લાસના ઓબ્જેક્ટનું નામ લખવાનું, પછી ડોટ, પછી તમારા જે મેથડ હોય ફંક્શન બનાવેલું હોય એનું નામ અહીંયા આવશે. તો અહીંયા આવશે ગેટ ડેટા, પછી દેન ગેટ ch. એટલે જ્યારે તમે પ્રોગ્રામ રન કરાવો છો ત્યારે તમારે ગેટ ch ની જરૂર પડશે. હવે ફાઇલને હું સેવ કરું છું. સેવ કરી અને કમ્પાઇલ કરું છું. Alt F9 શોર્ટકટ કી છે કમ્પાઇલ કરવા માટે. કમ્પાઇલ થઈ ગયું, એરર નથી. અહીંયા તમને એરર બતાવશે, એરર 0, એરર નથી. પ્લીઝ અહીં કી. હવે રન કરવા માટે કંટ્રોલ F9 નો યુઝ કરીને તમે રન કરાવી શકો છો. રન થઈ ગયું. અહીંયા આવે છે એન્ટર વેલ્યુ ઓફ એ, એટલે કે એની વેલ્યુ હું એન્ટર કરાવું છું, સપોઝ 10. તો અહીંયા તમને કઈ પ્રિન્ટ થયેલું આવેલું જોવા મળશે નહીં, કેમ કે અહીંયા મેં કઈ પ્રિન્ટ કરાવ્યું નથી હજુ, એટલા માટે. હવે અહીંયા પ્રિન્ટ કરાવું છું cout વેલ્યુ ઓફ એ. એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ જ્યારે પ્રિન્ટ કરાવવાનું હોય કોઈ પણ સ્ટેટમેન્ટ ત્યારે ડબલ કોટની અંદર આવે, અને જ્યારે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની હોય ડાયરેક્ટ વેરિયેબલ થ્રુ તો એ ડબલ કોટની અંદર આવશે નહીં. ત્યારે આ રીતે યુઝ થશે એનો. CLRSCR અહીંયા લખું છું, CLRSCR ક્લિયર સ્ક્રીન માટે છે. એટલે કે જ્યારે તમે એકનું રન કરતા હોય ત્યારે એકનું એક આઉટપુટ છે આવેલું, જૂની જે આઉટપુટ હોય આવે નહીં ને, એટલા માટે એને ક્લિયર સ્ક્રીન કરાવવી પડે. આવ્યું? પહેલા શું પૂછ્યું? એન્ટર વેલ્યુ ઓફ એ, એટલે કે એની વેલ્યુ ઇન્સર્ટ કરાવું છું, સપોઝ 15. એન્ટર આપું, વેલ્યુ ઓફ a is equal to 15. આવી ગયું પ્રિન્ટ થઈને. આ તમારું સિમ્પલ એક્ઝામ્પલ હતું ક્લાસનું. અહીંયા તમને સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. એવી જ રીતે તમારે કોઈ પણ ક્લાસના પ્રોગ્રામ ક્રિએટ કરવા હોય તો પણ તમે કરી શકો છો.